રામદેવજી મહારાજ ત્યાં બિરાજે એવા પરમ પવિત્ર સ્થાન માયા અને મમતા ગણો જેને હૃદયને લાગ્યો રોગ એવા સંત સમજવા જોગ દિવસ ઉગતે દાતવા અમારા લોક સાહિત્યનો ગુરુ એમ કે છે એવા સંત માટે ભગવતીનું સ્મરણ કરી ભગવાન ગણેશનું સ્મરણ કરી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી રામદેવજી મહારાજનું અને સવારામ સાહેબનું સ્મરણ કરીને આપણો કાર્યક્રમ આપણે શરૂ કરી રહ્યા છીએ. એક એવી જગ્યાએ આપણે બેઠા છીએ આજથી 60 વર્ષ પહેલા સંવત 1998 સાલ વિક્રમ સંવત 1998 ગુરુ કેટલો બળવાન છે, ગુરુની મહત્તા કેટલી છે. પેટ કી પવિત્રતા પ્રસિદ્ધ હોત પુત્ર મેં. દીકરાને જોવો ને ત્યાં ખબર પડી જાય કે એના માવતરનું જીવન કેટલું પવિત્ર હશે. જે પ્રદેશદાસજી બાપુ અહીંયા બિરાજે છે, બીજા સંતો મહંતો વંદનીય સંતો મહંતો અહીંયા બિરાજે છે. સવારામ બાપુના સવારામ સાહેબના ભજનની કેવડી મોટી પ્રેમળ છે. મારા લોક સાહિત્યનો કવિ કાગનો એક જ દુહો કે છે, અમારે પરિચય આપને આપવો છે. અહીંયા બાપુ બિરાજે છે, એમની વંદના કરવા માટે એક જ વાત હું આપને કરી દઉં. દૂધ હોય ને દૂધ, એમાં દૂધનો કલર ધોળો સફેદ હોય, એમાં તમે 2 ફોરાન છાશના નાખી દો એટલે દહીં થાય, એ ધોળું હોય. દૂધમાંથી દહીં બને એ ધોળું હોય, દહીંને વલોવી નાખો પછી એમાંથી માખણનો પીંડો ઉતરે એ ધોળું હોય. અને માખણને દાવવા માટે જ્યારે ચૂલે ચડાવે ને ત્યારે સહેજ રંગ બદલે, બાકી ઠરી જાય ને ત્યારે પાછું ધોળું થઈ જાય. છાશ માખણ કી છેવટે જેની હાલત હલકી હોય પણ કદીએ કાળા નોય, જેના ફૂલ દૂધણિયા કાગડા, જેનું દૂધનો ફૂલ છે એમાં કોઈની કાળત ન લાગે. આ તો એવા પરિવારમાં એવી જગ્યાએ આપણે બેઠા છીએ, એવી જગ્યાએ આમ સારું લાગે ને ખખડતા જાજો, આકડો પડકારો કરતા જાજો, તો ખબર પડે કે આ દૂધ બધું ધોણામ જાય છે, ઘેટું ડોળાય એમ. એટલે આમ ગડબડાથી બોલાવતા રહેજો. પણ વિક્રમ સંવત 1998 માં જ્યાં વિહામો આપણે જ્યાં બેઠા છીએ ને, મને હમણાં વાસુદેવજી મહારાજ કહેતા હતા, મને કે પવનદેવ આજ બહુ ખુશ છે. એટલા માટે પવનદેવ ખુશ છે કે આ જગ્યાએ તો પ્રકૃતિના ખોળામાં વિહામો લીધો હતો. અને તેવી એમ કહેવાય છે પરમ તત્વને લીલુડા લીધા, અરે એમ કહેવાય છે ઘોડાની માથે હવારી કરીને જગ્યાએ આવવું પડ્યું હોય તો ઈ વિહામાની જગ્યા છે. પ્રકૃતિ যদি પ્રકૃતિના ગોદમાં હમાઈ જતી હોય, પરમ તત્વને પ્રકૃતિ પાસે આવવું પડતું હોય તો આજ ઈ જ પ્રકૃતિનો ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે. તેથી પવનદેવ છે એ આજ હોળેકળાએ મોજમાં હોય. એટલે આ ગાંડો નથી બન્યો, આ તોફાની નથી બન્યો, આ તો એને મોજના પોરા છૂટે છે, પ્રકૃતિ મોજમાં છે. આ એટલા માટેનો આ તો એવો રૂડો પ્રસંગ છે, બહુ રૂડો પ્રસંગ છે ને. એ પ્રસંગે અમારે અહીંયા બોલવાનું છે. મિત્રો, આ તો ધર્મનું આંગણું છે. ભજનની શું તાકાત હોય એ તમે અહીંયા આવો ને તો તમને ખબર પડી જાય. ધર્મની ભજનની શું તાકાત હોય તો એકવાર પીપળી ધામ જવું જોઈએ. તો એ તાકાત અહીંયા જોઈ છે ભજનને. સવારામ સાહેબે કીધું છે ને, જૂના દુનિયા જાય એ હારી હોવને માયા ભવાલી. જૂના દુનિયા જાય એ હારી હોવ
સૌને માયા બહુ વાલી, સૌને માયા બહુ વાલી. ભાવનગરમાં વિક્ટોરિયા પાર્કમાં હું ફરવા નીકળ્યો હતો. વિક્ટોરિયા પાર્કમાં હું ફરવા નીકળ્યો હતો, એમાં મેં એક દ્રશ્ય જોયું. એક 60 વર્ષનો બાબો એક ઝાડનો માળો લઈને બીજા ઝાડે લગાડે, બીજા ઝાડનો માળો લઈને ત્રીજા ઝાડે લગાડે, ત્રીજા ઝાડનો માળો લઈને ચોથા ઝાડે લગાડે. એટલે મેં જોયું, એટલે મેં કીધું, મેં કીધું બાબા 60 વર્ષે હું ઉપડી તમને આ? એ કે મને કે હમણાં ઈશ્વરદાનભાઈ એક સંત મળ્યા હતા અને એને એમ કીધું કે હવે 60 વર્ષ થયા, બને તો માળા ફેરવજો. એ કોડા, મેં કીધું આ પંખીના માળા નહીં, એને તને ભગવાનના નામની માળા ફેરવવાનું કીધું તું. નોખા પાડ પણ અમુક તો ભૂકા કાઢી નાખે એવા હોય. હમણાં પૂજ્ય બળદેવ બાપુ બોલતા હતા ને, શું સરસ એમણે જુદી વાત કરી. કોઈ કાગ એમ લખે છે, એમ કે છો કે ના પંખીડાનો મેલો રે દેખો જે ઝાડ ને રે, એ તમે કરશો માં કોઈ હવે ઘડીક ને માટે ગલે મીઠું જો નો લેજો રે, ત્યાં તો હમણાં પુરજ ઉગશે. અને પછી ઉડી જાશો હો ચણવાને તમે પોતાને દે. આ એક ડબાના રે આપણે હો મુસાફરો રે, એક જ ડબાના મુસાફર છે. ગાડી હલવા માંડી છે જીવતરની, અને જીવતરની ટ્રેનમાં હું તમે બેસી ગયા છે આ જગતમાં. તો ગાડી લાગી હાલવા રે, ત્યાં તો હમણાં સ્ટેશન આવશે. એને ઉતરી જાઓ હો પછી તમે પોતાને જોને દે. પણ માણા નો સમજે જો આ દુનિયાની કરુણતા છે. કવિ કવિતા બહુ સારી લખે, કવિને કંઠારો ન હોય. કંઠારો કોયલ ને રૂપ હારું ન હોય. રૂપ હારું મોરનું, મોરને પગ હારા ન હોય. અને પગ હારા પદમણી બાયુના, તેને વર હારા ન હોય. આ ડખો આમ ના હોય બધો. આ જેનું દાંપત્ય જીવન બરાબર ન હોય એને ત્યાં કોઈ દી ઉત્તમ સંતાનો મળે. કેવી જનેતાઓની આ દેશની તાકાત હશે. સવારામ સાહેબ જેવા દીકરા જેને મળ્યા હોય, વિચાર તો કરજો કે એક ચોપડીનું ભણતર ન હોય અને ગાંધીવાદી એવડો મોટો પ્રચંડ વિચારધારા વાળો સંત સ્વામી આનંદને એમ કહેવાય છે કે જગ કી કોઈ વાત એની તો આવડી મોટી કોઈ આ બધા પ્રચાર માધ્યમો નહીં. એ વખતે દિલ્હીમાં બેઠા બેઠા સવારામ બાપુના પદ સાંભળેલા, ભજનો સાંભળેલા થાય. અને સ્વામી આનંદને એમ થયું કે સૌરાષ્ટ્રમાં કોણ એવો સંત છે કે જે આવા ભજન લખે છે. અને મનુભાઈ ત્રિવેદી એ ન્યાયાધીશ કરે, આપણે શ્રીમંતોના નામ હોય ને કાં ચોરના, પણ એ બધાના ફોજદાર સાહેબને ખબર પડે અને તપાસ કરતા કરતા જેના ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે, અંતરના કબાટ ઉઘડી ગયા છે અને ત્રિલોકના નાથની હારે જે વાતો કરવા માંડ્યો છે, એવો એક ચાકડો લઈ અને બેઠેલો પીપળી ગામની માલપા અને ભજનની ઠોર બોલે. જેને વાલાનો એવી જોગ રે, જેને હરીનો એવી જોગ રે, એવી જોગી રે માન સુખથી એ સુવે નહીં. એવી જોગી રે માન સુખથી એ સુવે નહીં. એ આવી અને ખબર પડે અને ન્યાયાધીશને મનુભાઈ ત્રિવેદીને અને સ્વામી આનંદને અહીંયા આવી અને ગામડાની માલપા એક ચાકડા ફેરવતો કુંભારનો દીકરો છે એ પરમ તત્વને આંબી ગયો હોય અને એની વિદુતાની આગળ હાથ જોડીને સ્વામી આનંદને અને એક ન્યાયાધીશને બેસી જવું પડ્યું. ભજનની કેવડી મોટી તાકાત હશે મિત્રો. ભજનનો પ્રતાપ છે. ભજનનો પ્રતાપ જોવા માટે માને તમને કેવું ન પડે, પણ ગયા વખતે લાખો માણસો જમતા હોય, એની વ્યવસ્થા મોટો શ્રીમંત હોય તો ન કરી શકે ને અહીંયા એક પણ વ્યવસ્થા ઉભી ન થાય. એ સવારામ સાહેબના ભજનનો તાકાત, ભજનની પ્રતાપ અને બળદેવદાસ બાપુ સુધી અને વાસુદેવજી મહારાજ સુધી એ જે ઘટનાઓ છે એ અત્યાર સુધી તમને ભજનનો પ્રતાપ દેખાડે છે મિત્રો. એનું નામ કવિતા કહેવાય, એનું નામ પરમ તત્વ
વસ્તુની હારે તાર લાગ્યો કહેવાય ને તો ઘણા ભૂકા કાઢી નાખે એવા હોય. પણ કવિતા ભજનની તાકાત છે એ આ આંગણે તમને જોવા મળે છે. એ 1998 મારે જે પ્રસંગ આપને કેવો છે, જબુભાઈને તાર લાગી ગયેલો, એવા ગુરુ સમર્થ મળી ગયા. સમર્થ ગુરુ મળેલા અને ગુરુ મહારાજની યાદ હૃદયની મહેલ પર સતાવા માંડી અને ત્યાંથી એમ કહેવાય કે જબુભાઈ હાલતા થયેલા આ જગ્યાએ પૂજ્ય સવારામ સાહેબ છે એમને જળજીવની 11 જે ઠાકરને રોકવાના નોતરા આવે અહીંથી બજાણા ઠાકરને વાળવાનો પ્રસંગ હતો અને અહીંથી જયારે એ રથમાં બેહી ગાડાની માલમાં બેહીને ઠાકરને લઈને જતા હોય અને અત્યારે જે મંદિરનું નિર્માણ થયું ત્યાં શ્રીફળ ઠેકીને પડી જતું હોય એ વિહામાની જગ્યાએ જે આજ હું તમે બેઠા છીએ, ઠાકરે કીધું કે જળજીવની 11 મને જ્યાં લઈ જવો હોય ના જાઓ, પણ મારો હાચો વિહામા તો અહીંયા છે, હું એક ત્યાં અહીંયા બેસવાનો છું. ઈ ઠાકર અહીંયા બેસી ગયો. ઈ વાસુદેવ મહારાજથી માંડી અને એમના તમામ પરિવારના સભ્યોને સવારામ બાપુના ઈ કુળના એમ કહેવાય છે કે સભ્યોના હયામાં વસી ગયો અને એને અહીંયા પાછો દુવારો ઉભો કરી દીધો, ઠાકર દુવારો ઉભો કરી દીધો. ઈ જગ્યાએ જ્યાં શ્રીફળ પડ્યું હતું ત્યાંથી જેને તાર લાગી ગયો છે, ગુરુ ભક્તિની માલ પર ઓળખોળ થઈ ગઈ છે. એવી એક જગદંબા ધીરા 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 ડગલા માંડતી માંડતી એમ કહેવાય છે કે આ જતવાડના માર્ગે મરદ માણસને રાતનું નીકળવું હોય તો મિત્રો વહમું થઈ પડે. એને બદલે ભજનની તાકાત શું કહેવાય કે બજાણાની એક વાળંદની દીકરી છે જેને ઠાકરની હારે તાર લાગી ગયો, રામદેવ મહારાજની હારે તારે લાગી ગયો અને સવારામ બાપાની હારે તાર લાગી ગયો. અને ઈ જતવાડમાં મરદ માણસને કદાચ રાતે નીકળવા દાખલાની પીણની જેમ છાતી ખડાકુ ખડાક ખડાકુ ખડાક ખડાકુ ખડક થવા માંડે એવી જે મર્દ માણસ નો આલી હકે એ જગ્યાએ ભજનનો પ્રતાપ શું હશે, કાર્યક્રમનું તપ શું હશે. ગુરુના ચરણની માલિકા એમ કહે છે, કૃતિ કહે છે, એકલી વગડાની માલિકા એક બાજુ વાદળા મેઘ ગંભીર ગડગડાટી કરતા હોય અને આ બાજુ ખડકા વગરની વહી આવતી હોય, ગગન ગઢ રમવા ને હાલો એ ભજનની ઠોર બોલાવતી વહી આવતી હોય. ભાઈઓ એ અહીંયા આવ્યો, જબુભાઈ અહીંયા પહોંચ્યા અને એમ કહેવાય છે શરીરમાં પરસેવો વળવા માંડ્યો, ગગનમાંથી કેવી નાદ સંભળાવા માંડ્યો. જેને અનાહત નાદ કે છે ને એ જીવતરમાં કોકને જ સંભળાય છે, બીજાને નથી સંભળાતો. અનાહત નાદ જે છે એ અનાહત નાદ સંભળાવા માંડ્યો. પોતાના શરીર ઉપરની એમ કહેવાય છે શુદ્ધિ વિસરાવા માંડી, અહીંયા બેશુદ્ધ થઈ ગયા અને સામેથી ઘોડેશ્વર હરિયો આવ્યો. ફરડ લેવડુના નિજા વાળો રણુજાનો રાજા રામદેવ પીર આવ્યો. એ બાપા હો ધીરે 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 ભજનનો પ્રતાપ શું છે એની મિત્રો હું વાત કરું છું. અહીંયા રામદેવજી મહારાજા જબુભાઈનું માથું ખોળાની માલપા લીધું હશે, પોતાના ખડિયાની માલપા વખતે ખડીઓ રાખતા એમાંથી હાકર કાઢી છે, હાકરમાં પોતાના હાથે અમૃત જેવું જે પાણી હતું એમાં હાકરને ઘોળી છે. ભજનનો પ્રતાપ છે. ખુદ રામદેવજી મહારાજ ખોળાની માલપા માથું લઈ અને જબુભાઈને હાકર વાળું પાણી પાતા હશે. મિત્રો વિચાર તો કરો, ભજન એનું નામ કહેવાય. ન્યાય એને જે ગુમાવેલા પ્રાણ હતા એ પ્રાણની પહેલી વાર શુદ્ધિ આવી. ત્યાંથી પીપળી તરફ રવાના થયા. પીપળી સવારામ બાપાને ખબર મોકલાવવામાં આવ્યા. પાણીનો કળશ લઈને બાપા સામે આવ્યા. વચ્ચે જે સુધી થોડીક આવી હતી એ પીપળી સુધીમાં શુદ્ધિ ગુમાવી દીધી હતી. દેહ છે નિષ્પ્રાણ જેવો બની ગયો હતો. અને બીજો પરચો ગુરુની પ્રીતિ શું હોય શિષ્ય ઉપર એ માથે મીઠો હાથ ફેરવી અને જબુભાઈને એમ કીધું હતું, બાપા હજુ તો તારે ઘણા સંત વાણી ભજનો સત્સંગ સંભળાવવાનો છે, આમ જોયું જવાય એમ કરીને કળશનો બીજો એમ કહેવાય છે ઘોટ જ્યાં અડાડે પાણીએ ત્યાં બીજી વખત એમ કહેવાય છે નિશ્ચેતન પ્રાણ પાછો ચેતનવંતો બન્યો હતો. પીપળી કર્યા પણ મનમાં હયામાં સંકલ્પ કરી હતો હવે હું 2 દીથી વધારે રહેવાની નથી. એટલે યમનામાં હતા, જમનામાં હતા, એને બોલાવીને કીધું, માડી તમે રામદેવ પીરની મૂર્તિ સામે હાલો, મારે એક વાત તમને કરવી છે. હું બીજાને વાત નહીં કરી શકું, પણ એક વાત રામદેવ પીરની સામે તમે સોગંદ ખાઈને એમ કરો કે આ વાત હું કોઈને કહીશ નહીં, આ વાત હું કોઈને કરીશ નહીં. અને માએ રામદેવજીની સામે સોગંદ ખાતા, બેટા હું તારા સિવાય વાત કોઈને નહીં કરું, બીજા કોઈને નહીં કહું કે માં 2 દિવસથી વધારે હવે હું આ જગતમાં રહેવાની નથી. કાલ રાતે 12 વાગે તો આ ખોલ્યું ખાલી કરી નાખવાનું પડશે. પણ જો સવારના સાહેબને આ વાત ખબર ન પડવા દેતા, નહીં તો મારો ગુરુ મારા પહેલા પંથે પ્રયાણ કરશે એટલે એને આ વાતની ખબર ન પડી જાય. ગુરુ અને શિષ્યની એક રીતના શું સંબંધો હશે મિત્રો? નથી મફતમાં મળતા એના મોઢા મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા મનવા નથી મફતમાં મળતા. એના
નથી મળતો, એને ઘણું પવાવું પડે છે, એને સમાજની ઘણી હેરાનો પરથી પસાર થઈ અને કસોટીમાંથી પાસ થવું પડે છે મિત્રો. થવા બંસરી વાંસના ટુકડાને આખા શરીરે વિધાવવું પડે છે અને પુષ્પોને અતરપદ પામવાને ઉકળતા ચરવુમાં ઉકળવું પડે છે. એમના નથી મળી જતું. એ કોઈને વાત ન કરતા. અને બીજી વાત હું આપને એમ કહું કે મેં દેહ થઈ ગયો એની પહેલી ખબર એ પડશે ગગનભેદી એક નાદ થશે ત્યારે મેં આ ખોળિયામાંથી પ્રાણને મુક્ત કરી દીધો. તે પછી બીજાને વાત કરજો. અને પ્રસંગ એવી રીતે જ બન્યો. 12 વાગ્યા રાતના દુદુંબી નગારા વાગતા હોય એવો અવાજ થયો અને ત્યારે જમનામાને ખબર પડી કે હવે હું સવારામને જઈને જગાડું કે બાપા જાગીને. જગુબાઈની તબિયત બરાબર નથી લાગતી. ન્યા આવે ગુરુ અને એને જોયું તો નિશ્ચેતન પ્રાણ વગરનો દેહ પડ્યો હતો મિત્રો. એ દેહ પડ્યો હતો. ગુરુજી અને બળદેવદાસ બાપુની બેની હાજરી થાય ત્યારે મારા ગુરુ આવ્યા છે એટલે આખર વગરના હું પ્રણામ કરી લઉં. એટલે નિશ્ચેતન પ્રાણના 2 હાથ આવી રીતે ઊંચા થયા હતા અને ગુરુને પ્રણામ કર્યા હતા. અને એક બાજુનો સવારામ બાપાએ હાથ પકડ્યો અને એક બાજુનો બળદેવદાસ બાપાએ હાથ પકડી અને 2 હાથને 3 વખત દેહ છોડી દીધા પછી જેના ખોળિયામાં પ્રાણ પ્રવેશી શકે. અને તે દિવસે સવારામ બાપાએ કીધું તું બેટા તું તારા બોલમાં બાકી નીકળી. તેમ કીધું તું ગુરુદેવ આ ખોળિયું તમારા પહેલા જગત છોડીને વયું જશે. બાપા તું તો સાધાર પાર ઉતરી ગઈ. ભજનોમાં બાપાએ સ્વીકારેલી વાત છે. આ મેં કાંઈ ઊંચાઈ કાઢેલી વાત નથી. તો આનું નામ સંતો કહેવાય. અને એવા સંતોના આંગણે આજે જયારે બોલવાનું છે ત્યારે એ